હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે જોયું છે અમે દ્વારકા દર્શન કરવા. આ બધા અમારા ફ્રેન્ડ. કેમ છો? મજામાં? દ્વારકા જવું હે ને ફરવા? મારે તાવાનું જ છે. સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશને અમે આવી ગયા છીએ. જો બહાર ઊભા છીએ. બસ જો હવે અંદર જવી છીએ. અમારી ટ્રેનનો ટાઈમ છે 1:35 અને આ દેવભાઈ છે, જો એ હાલીને જાય છે. આ અમારા મહેશભાઈ, અમારો નાનો ભાઈ રુદ્રા. આ જો દેવ મારો વિડીયો ઉતારે છે કે લાય હું તારો વિડીયો ઉતારતો મસ્ત કે ટ્રેન આવી ગઈ છે અને અમે અંદર આવી ગયા છીએ ને. અને જુઓ અમે બસ સીટ બીટ અમે અમારી લઈ લીધી છે. બધા નો સામાન હવે મૂકી દે છે કે આગો પાછો ન થાય, કોઈ ચોરી બોરી ન જાય ને એટલે. બસ હવે જો ટ્રેન ઉપડે છે. જો ઉપડી ગઈ ટ્રેન અમારી, હાલવા માંડી ધીમે ધીમે. સુરેન્દ્રનગરથી અમે નીકળી ગયા છીએ. કાલ સવારે 12 વાગે પહોંચી જશું દ્વારકા. દ્રશ્યો જોવા મળે છે. અહીંયા દ્વારકા જવી એટલે આ બધું જોવા મળે જ તે. અને જોવા મળે એટલે સમજી લેવાનું કે દ્વારકા બહુ નજીક છે. અને જો દ્વારકા આવી ગયું છે. હવે જો અહીંથી દેખાય છે ધજા ને શિખર ને એ બધું અહીંથી એકદમ મસ્ત દેખાય છે. જો દ્વારકા બસ પહોંચવા આવ્યા છીએ. 10 થી 15 કિલોમીટર આગું છે. હવે અમે પહોંચી ગયા છીએ દ્વારકા. હવે જવી છીએ હવે હોટલે. હોટલનું જ નક્કી નથી ક્યાં જવું. હોટલમાં કાંઈ બુકિંગ કે કાંઈ જોઈ નથી, ક્યાંય હોટલ ઓનલાઈન નહીં. તે અમે હવે જવી છીએ દ્વારકા મંદિરે. ત્યાંથી જે પણ સારી હોટલ મળે ત્યાં જવાનું છે. અને આ દેવ છે ને એ જોશે ઓનલાઈન આપણે કઈ કઈ સારી હોટલો છે, કેમ કે એને વધારે નોલેજ છે આ વસ્તુમાં. મને ને મહેશ ને ભાઈને એને બહુ ખ્યાલ નથી ક્યાં સારી હોટલોનો હોય. અને આ ઓનલાઈન જોશે એ હોટલ સારી જશે એમને ખબર છે પાકી. હોટલ મળી ગઈ છે અમને. અમે હવે આવ્યા છીએ શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં જમવા. અહીંયા જમવાનું 1 નંબર હોય છે. આખા દ્વારકામાં ફેમસ હોટલ છે આ. અહીંયા જમવાનું બહુ મસ્ત હોય છે. એટલે અમે હવે અહીંયા જમવા આવ્યા. અને અમારું ટોકન છે 42 નંબરનો વારો છે. પણ અમારો વારો 15 મિનિટમાં આવી ગયો. અડધી કલાક પોણી કલાકનું કીધું હતું. જમવાનું જો કેવું મસ્ત હશે જમવાનું બધું. અમે સીધા વયા ગયા હતા હોટલે આરામ કરવા. હવે અમે આરામ કરીને નીકળ્યા છીએ, દર્શન કરવા આવ્યા છીએ. જોવા દ્વારકાની ગલીઓ છે અને મંદિરે જવી છીએ અમે. ગળદી બહુ છે આજે. અમે દર્શન કરવા ગયા હતા પણ દર્શન કરવા નથી મળ્યા અમને આજે, કેમકે ગળદી ફૂલ હતી અને દર્શન પણ બંધ થઈ ગયા હતા ભગવાનના. એટલે હવે અમે વહેલા 6, 6:30 ની આરતીમાં જશું, મંગળા આરતીમાં દર્શન કરવા. ત્યારે મંદિરની બહાર નીકળી ગયા હતા. ત્યાં હાલીને જતા હતા ત્યાં ગરમ ગરમ દૂધની સુગંધ આવી. તમને પીવાની ફૂલ ઈચ્છા થઈ. દૂધ બહુ મસ્ત હોય છે આનું બધા કહે છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય મારવી છે. તમે બધા આવો તો અહીંયા ખાસ પીજો, બહુ મજા આવશે. અમે એક્સપિરિયન્સ કર્યો આનો, પીધું દૂધ અને બહુ મજા પણ આવી. મલાઈ નાખીને બહુ મસ્ત બનાવે છે. હું પણ પીવું છું જો. અને અમે હવે જવી છીએ ગોમતી ઘાટ. ત્યાં જો
અમે ગોમતી ઘાટે આવી ગયા છીએ અને ત્યાં અત્યારનો નજારો બહુ મસ્ત છે, જોવાની મજા આવે એવું છે અહીંયા. હવે બધા જો હવે આ રહ્યું ને અહીંયા આ જગ્યામાં પાણી ચડી જાય છે સવારમાં ઉપર સુધી ઠેક. માછલીઓને લોટ ખવડાવીએ છીએ, દાન પૂન કરવી એટલે કે કર્મ સારા કરવી તો કંઈક સારું થાય અમારું. જો કેવો મસ્ત મોજા આવે છે ને ઠંડો ઠંડો પવન આવે છે, હમણાં બહુ મજા આવે એવું છે. આ સીન દ્રશ્યો બહુ મસ્ત છે અહીંના. અને હવે આ બધા ફોટો શૂટ ને કરવા માંડ્યા છે. જો હવે ફોટો શૂટ ને કરવા માંડ્યા છે. દેવ ફોટા પાડે છે, મારાય પાડજો. હા એમ. હવે અમે ભૂખ લાગી તો એટલે અમે આવી ગયા પાણીપુરી ખાવા. પાણીપુરી પણ બહુ મસ્ત હતી. પછી અમે તમિલનાડુ રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા ઢોસા ખાવા, અને ઓરિજિનલ મદ્રાસી છે. હમણાં ઢોસા બહુ મસ્ત હોય છે ને તમારે એક વાર તો જરૂરથી આવવું જ જોઈએ આ ઢોસા ખાવા માટે. એના ઢોસા બહુ મસ્ત હોય છે, મૈસૂર મસાલાની બધા બહુ મજા આવે છે ખાવા. પછી અમે આવી ગયા સોડા પીવા બધું હજમ કરવા માટે. આગળનો વ્લોગ એપિસોડ 2માં આવશે, આગળ બધું જોવા મળે.